500 ગ્રંથના રચયિતા રસ્યમૃતિ ગ્રંથના રચયિતા ઉમા સ્વાતિ મહારાજ, જેમને વાચકવર્યનું બિરુદ આપવામાં આવ્યું હતું, જેમને 500 ગ્રંથોની રચના કરી હતી, એમના તે કાળમાં રસમરતિની પણ રચના કરનાર એવા ઉમા સ્વાતિ મહારાજે રસમરતિ ગ્રંથમાં લખી નાખ્યું, દ્રઢતાનુપૈતિ વૈરાગ્ય ભાવના યેન ભાવેન તસ્મિન સસ્મિન કાર્ય કાય મનો વાગ વિહિ અભ્યાસ. જે ભાવથી તમારી વૈરાગ્ય ભાવના દ્રઢ બને તે ભાવમાં મન વચન કાયાથી અભ્યાસ તમારે કરવો જોઈએ. એટલે ઇન શોર્ટ, તમારે તમારા વૈરાગ્ય ભાવને તમે દ્રઢ કરો એવી ભાવના કોની છે કે પ્રસમૃતિ ગ્રંથકાર એવા ઉમા સ્વાતિ મહારાજ, એમની ભાવના એવી છે, તમે વૈરાગ્યને દ્રઢ કરો. હવે એમાં મૂળમાં જઈએ તો કે પ્રસમૃતિકાર એવા ઉમા સ્વાતિ મહારાજની એવી ભાવના છે કે તમારા વૈરાગ્ય, તમારા હૃદયમાં વૈરાગ્ય દ્રઢ બને કે નહીં, કે મૂળમાં કોની ભાવના એવી છે તો કે પરમાત્માની એવી ભાવના છે. કેમ કે એના પરમાત્માને વચનોને ધ્યાનમાં રાખીને એમણે પ્રસમૃતિ ગ્રંથની રચના કરી. તો મૂળમાં ભાવના કોની તો કે એમની નહીં તો કોની તો કે પરમાત્માની ભાવના છે. મહાવીર પ્રભુના વચનોને ધ્યાનમાં રાખીને એમણે આ ગ્રંથની રચના કરી. તો મહાવીર પ્રભુની ભાવના એવી છે કે તમે તમારા હૃદયમાં વૈરાગ્ય ભાવને દ્રઢ કરો. હવે મૂળમાં જઈએ તો કોની ભાવના કે મહાવીર સ્વામી ભગવાનની ભાવના કે નહીં, એકલા મહાવીર સ્વામી ભગવાનની નહીં. જેટલા આનંદ તીર્થંકરો થઈ ગયા, જેટલા જ્ઞાની ભગવંતો થઈ ગયા, જેટલા કેવલીઓ થઈ ગયા અને જેટલા સિદ્ધ ભગવંતો થઈ ગયા, બધાની ભાવના શું છે તો એકમાત્ર એક જ ઉપદેશ તમને આપે છે, જે ભાવથી તમારો વૈરાગ્ય ભાવ દ્રઢ બને એ રીતે તમારે મન વચન કાયાથી તમારે અભ્યાસ કરવો જોઈએ. હવે મારે તમને એ પૂછવું છે કે ભાઈ તમે કેટલો અભ્યાસ કરી રહ્યા છો? તમારા મનના વિચારો, તમારી કાયાની પ્રવૃત્તિ, તમારા વચનો, એનાથી તમારો વૈરાગ્ય ભાવ દ્રઢ બને એવું થઈ રહ્યું છે? ખરેખર આપણને સંતોષ થાય કે આ મારા મનના વિચારો વૈરાગ્ય ભાવને દ્રઢ કરે છે, મારા વચનો અને મારી પ્રવૃત્તિ આ બધું મારા વૈરાગ્ય ભાવને દ્રઢ કરે છે. ખરેખર આવો સંતોષ આમ તમને આમ લાગે, આવો સંતોષ મળે? અંતરાત્માને પૂછો તો મન તમારું તમને સંસાર તરફ ખેંચી રહ્યું છે અને તમારું અંતરાત્મા દીકરો ભણવા માટે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો હતો અને એ વખતે પિતાએ શિખામણ આપી, તું ભારત છોડીને ઓસ્ટ્રેલિયા ભણવા માટે જાય છે, તને એક શીખ આપું છું, અહીંયા તું ભારતમાં હતો ત્યાં સુધી અમે તારા પર ધ્યાન રાખી શકતા હતા, હવે તું ભારત છોડીને જાય છે, અમે ત્યાં સુધી નહીં આવી શકીએ, તું અમને છોડીને જાય છે, તું તારા કેરિયરને બનાવવા માટે જાય છે, અમે તને રોકશું નહીં, પણ એક શિખામણ તને આપું છું, ત્યાં કોઈ ખોટું કામ કરતો નહીં. શું શિખામણ આપી? કોઈ ખોટું કામ કરતું. અને મને ખબર છે કે અનાર્ય દેશ છે, આર્ય દેશમાં હોય તો એના સંસ્કારો, એનો વારસો તને મળ્યો હોય, તું ખોટું કામ કરે જ નહીં, પણ તું અનાર્ય દેશમાં જાય છે. અને એક વાત સમજી લેજો, જેવું વાતાવરણ મળે એવા વિચાર બને, અને જેવા વિચાર બને એવો આચાર. આ આખી શૃંખલા, વાતાવરણ જેવું મળે એવા વિચાર થાય અને જેવા વિચાર થાય એવા આચાર.
આખું વાતાવરણ બદલાઈ જશે, તારા વિચારો પણ બદલાઈ જવાના અને વિચાર પ્રમાણે તારો આચાર પણ બદલાઈ જવાની શક્યતા પૂરેપૂરી સંભાવના ખરી. હવે એ વખતે અમારી છત્રછાયા નહીં હોય અને વાતાવરણ આખું બદલાઈ ગયું હશે, તારું ફ્રેન્ડ સર્કલ આખું બદલાઈ ગયું હશે, અહીંયાનું ફ્રેન્ડ સર્કલ અને ત્યાંનું ફ્રેન્ડ સર્કલ આવનારા દેશમાં જઈ રહ્યો છે, તેની અવાજ તને ન લાગી જાય માટે તને શિખામણ આપી રહ્યો છું. ધ્યાન રાખજે. કદાચ વાતાવરણમાં એવા વાતાવરણમાં જઈ રહ્યો છું, કદાચ તને ખોટું કામ કરવાનું મન પણ થાય ને, એકવાર તું તારા અંતઃકરણને પૂછી દે. કોને? અંતઃકરણ. મનને નહીં પૂછતો. મન તને ખોટું કામ કરવા માટે પ્રેરણા કરશે, પણ તારું અંતઃકરણ એ કહેશે કે ખોટું કામ કરતો નહીં. અને એક દિવસ એવું જ બન્યું, બધા ફ્રેન્ડો સાથે રવિવારે પાર્ટીમાં ગયો હતો અને બધા તે શરાબ સિવાય બીજું કઈ હોય નહીં અને બધાના હાથમાં એ વિસ્કી ને એ શરાબ એક ગ્લાસ બધા એના પેક લઈ રહ્યા છે અને આ બેઠો બેઠો જોઈ રહ્યો. પિતાજીની શિખામણ છે કે ખોટું કામ કરવાનું નહીં, અને એ વખતે જો ખોટું કામ કરવાનું મન થાય તો અંતઃકરણને પૂછી લેવાનું. અને એ વખતે જેટલા પણ એના મિત્રો હતા બધા એને પ્રેરણા કરી રહ્યા છે, આ યુવાની છે, અહીંયા કોઈ જોવાવાળું છે નહીં, અને આ તો હવે બધા લોકો આવી રીતે બીએ છે. આ યુવાની મસ્તી છે, આને યુવાનીની મસ્તીની તારે માણવાની હોય, અને આ યુવાની તારે બહુ વિલાસમાં તારે મૂકી નાખવાની હોય, બીજું કઈ વિચારવાનું ન હોય. હવે બધા જ પેક લઈ રહ્યા છે, તું પણ પેક લઈ લે. વારંવાર મિત્રોની આવી પ્રેરણાથી એને તરત જ પિતાજીને ફોન કર્યો. પિતાજી, તમે જેમ કીધું તું આ વાતાવરણ બદલાઈ ગયું, અનારે દેશમાં આવી ગયો છું, હવે શું કરું? પિતાજીએ ફરીથી એને પોતાના વચનને સ્મરણ કરાવ્યા. મેં તને કીધું તું જ્યારે તને ખોટું કરવાનું મન થાય, કોઈ તને પ્રેરણા કરે, એ વખતે તારા અંતઃકરણને પૂછી લેજે અને તારું અંતઃકરણ જે કે એ પ્રમાણે તું કરજે. અને એ વખતે ફોન મૂકીને તરત જ એને પોતાના હૃદય પર હાથ રાખ્યો અને પોતાના અંતઃકરણને પૂછી દીધું કે ભાઈ હવે આ સમયે મારે શું કરવું? અને એના ત્યાંથી અંતઃકરણમાંથી જવાબ આવ્યો અને તરત જ એ ખુરશી પરથી ઊભો થઈને બહાર નીકળી ગયો અને પોતાના ઘર તરફ ચાલ્યો. એનો મતલબ એ છે, મન તમને સંસાર તરફ આગળ વધારવા માટે તમને પ્રેરણા કરી રહ્યો છે. જ્યારે તમે અંતઃકરણને પૂછશો, એ અંતઃકરણ તમને સન્માર્ગ તરફ વાળવાનું તમને કામ કરે. સાચું બોલજો. જ્યારે પણ ખોટું કામ કરવાનું મન થાય ત્યારે તમે મનને પૂછો છો કે અંતઃકરણને પૂછો છો? કોને પૂછો? મનને પૂછો. જ્યારે તમે ખોટું કામ કરતા હો, જોજો ક્યારેક જે તમારા અંદરનો જે અવાજ છે ને, અંદરનો અવાજ એ અંતઃકરણનો અવાજ છે. અંદરનો અવાજ, અંદરનો તમારો જે માયલો છે ને, જ્યારે તમે ખોટું કામ કરી રહ્યા છો ને, એ વખતે તમને રોકવાનો પ્રયત્ન જરૂર કરશે. અને એ વખતે અંદરથી તમને કીધા કરશે, આ કરવા જેવું નથી, આ કરવા જેવું નથી, આ કરવા જેવું નથી. તમને જો અનુભવ હોય તો મને લાગે તમે કોઈ ખોટા કામ કર્યા જ નહીં હોય નથી ગયા ને. બધા મને બધા વાળા છે, મન બધાના ફરી ગયા છે, બધા સારા કામ કરવા વાળા છે. મારી વાત સાચી કે ખોટી? સાચી કે ખોટી? ખોટા કામ કર્યા નથી ક્યારે? એ તો કર્યા. અને ત્યારે અવાજ પણ આવ્યો હશે કે આ કરવા જેવું નથી, આ કરવા જેવું નથી. અને એ વખતે જો અંતઃકરણનું જેને માન્યું છે, જેને અંતઃકરણના વચનોને સ્વીકાર્યા છે, ખરેખર એ સન્માર્ગ તરફ વળી ગયા છે. અને જેને મનનું સ્વીકાર્યું છે અને આના વચનોને ઉત્થાપ્યા, અંતઃકરણના વચનોને ઉત્થાપ્યા, અને એ માર્ગે આગળ વધ્યું. સમજમાં આવે છે? માટે અનંત જ્ઞાનીઓના જે વચનો છે કે તમે વૈરાગી બનો, તમારો વૈરાગ્ય ભાવ દ્રઢ બને, આવી એમની જે ભાવના
ખરેખર આ ભાવનાને આપણે પૂરી કરવા જેવી છે. ખરેખર હૃદયમાં અંતઃકરણમાં વૈરાગ્ય ભાવને દ્રઢ કરી દેવો છે. આગળ વધતા શાસ્ત્રકાર ભગવાન કહે છે તમારા હૃદયમાં જો વૈરાગ્ય ભાવ દ્રઢ બને, વૈરાગ્ય ભાવ દ્રઢ બને ને, જેના હૃદયમાં વૈરાગ્ય ભાવ દ્રઢ બને અને કદાચ પુણ્યનો ઉદય થાય, શાલી ભદ્ર જેવી 99 પેટી પણ ઉતરતી હોય ને તો પણ એને લાત મારીને નીકળી જશે. અને કદાચ વૈરાગ્ય ભાવ ન હોય, વૈરાગ્ય ભાવ ન હોય તો રાગ હોય. જેના હૃદયમાં રાગ છે એના જીવનમાં એ પોતે ઓલી આંબાની જે પેટી આવે ને એને એ પણ છોડવાનું મન ન થાય. આંબા ખાઈ પેટી છોડવાનું પણ મન ન થાય. એનું કારણ કે હૃદયમાં રાગ ભાવ છે. જો હૃદયમાં વૈરાગ્ય ભાવ હોય તો ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ 6 ખંડના સામ્રાજ્યને લાત મારીને નીકળી જાય. અને જો વૈરાગ્ય નો અને રાગભાવ હોય, પેલો ભિખારી પોતાનું તૂટેલું, ફાટેલું, ભાંગેલું એવું ચપ્પણ પણ છોડવા માટે તૈયાર નથી. એની પાછળનું કારણ રાગભાવ. સમજમાં આવે છે? આજ સુધી તમે લોકો બધા જ આ પેથોડશાની જાજમ પર બેઠા છો. મારે મતલબ શું સમજવું? શું સમજવું? હજી તમારા લોકોના કટાક્ષના ઉપરથીને ચરલાજી છૂટતા નથી. હજી આ બધા ચેરમેનો પોતાની ખુરશીઓને છોડતા નથી. એની પાછળનું કારણ શું? બોલો. મેં કાલે તમને એક એક્ઝામ્પલ આપેલું. ઓલા લગ્નના માંડવામાં ઓલા ગોરવાળા જે સાવધાન કીધું ના, જે લગ્ન કરી રહ્યો બધા એ સાવધાન થઈ ગયો અને લગ્નનો માંડવો દીક્ષાના મંડપમાં ફેરવાયો. અને એ જ ઇતિહાસ કહે છે કે એ આપણા મુનિ એટલે આચાર્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ બની, જે કર્મકર્તા રચયિતા. આવા તો કેટલાય નિમિત્તો તમને લોકોને નહીં મળતા હોય. મળે કે ન મળે? છતાં પણ એ સંસારમાંથી બહાર નીકળવાનું મન ન થાય. રાગ એ તમને સંસારમાં ખેંચી જ રહ્યો છે. કેટલા પ્રકારના રાગ? પુત્રનો રાગ, પત્નીનો રાગ, પૈસાનો રાગ, પછી ખાવાનો રાગ, પીવાનો રાગ, પદનો રાગ, પ્રતિષ્ઠાનો રાગ. જ્યારે જ્યારે જેવા નિમિત્તો મળે, પૂજા કરીને પપ્પા જ્યારે ઘરે જાય ને, પેલો નાનો લાલ 3 વર્ષનો હોય, પપ્પા 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 કરે એટલે પપ્પા એકદમ ખુશ થઈ જાય. લાલ એને ગળે લગાડે. પત્ની રવિવારના સમયે તમને થાળી પીરસીને આપે, તમારી બાજુમાં બેસે અને તમને જે વસ્તુ જોઈએ તમને પીરસે, એ વખતે પત્ની સારી લાગે. જ્યારે જેવા નિમિત્તો મળે એવા તમને આમ બધાના રાગ અંદર ફસાવતા જાય. રાગના બંધુમાં ફસાતા તમે ઓલા સંસારના દલદલમાં અંદર ફસાઈ જાઓ છો. માટે જ શાસ્ત્રકાર ભગવાન કહે છે ભાઈ આ લોકોને હવે આ રાગના દલદલમાંથી, કીચડમાંથી હવે બહાર કાઢો અને હવે આ લોકોને વૈરાગી કરો. જો હવે આ સમયમાં લોકો વૈરાગી નહીં થાય તો કયા સમયમાં વૈરાગી થવાનું? કયા સમયમાં? આ ભવમાં જો તમે વૈરાગી નહીં બનો તો કયા ભવમાં તમે વૈરાગી બનશો? બોલો. નરક ગતિમાં કોઈ સ્કોપ ખરો? હિરેન ગતિમાં કોઈ સ્કોપ ખરો? દેવ ગતિમાં કોઈ સ્કોપ ખરો? એક માત્ર માનવ જન્મ મળ્યો છે આજે તમને. અમે લોકો અહીંયા તમને બેસાડીને 1 કલાક સમજાવીને વૈરાગ્યનો ઉપદેશ આપી શકીએ છીએ અને તમે એ ઉપદેશને ગ્રહણ કરીને તમે તમારા વૈરાગ્ય ભાવને દ્રઢ બનાવી શકો. માટે આ શાસ્ત્રકાર ભગવાન આ પ્રયત્ન તમારી માટે
પણ અમારો પ્રયત્ન પણ ક્યાં સુધી? જો ઘોડાને પાણી પીવું હોય તો જે ઘોડે સવાર એને નદી સુધી લઈ જઈ શકે, પછી પાણી પીવાનો પ્રયત્ન કોને કરવો પડે? તો કે ઘોડાને જ કરવો પડે. રિક્ષાવાળો તમને બિલ્ડિંગ સુધી મૂકી શકે, પછી રિક્ષામાંથી ઉતરીને તમારા ફ્લોર સુધી પહોંચવાનો પ્રયત્ન કોને કરવો પડે? તો કે તમારે કરવો પડે. લિફ્ટમાં તમે 12મા માળા સુધી પહોંચી ગયા, હવે ઓટોમેટિક લિફ્ટ ખુલી ગયા પછી સામે તમારું ઘર હોય તો એ ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કોને કરવો પડે? તો કે તમારે કરવો પડે. તમને લિફ્ટ ઉપાડીને તમારા ઘર સુધી ન પહોંચાડી શકે. મનમાં આવે છે કે આ બધી વસ્તુ? હવે પ્રયાસ તમારે કરવો પડે. હવે તમે જો પ્રમાદ કરો તો સમજો કે સંસાર તમને ખેંચવા માટે તૈયાર જ. માટે આ વૈરાગ્ય શતકના રચનાકાર આપણા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ખરેખર એમને જે 104 ગાથાની જે આ રચના કરી, ખરેખર એમને બહુ ધન્યવાદ આપવા જોઈએ કે એનો સ્વાધ્યાય મનન ચિંતન કરીને આપણે વૈરાગ્ય ભાવને દ્રઢ કરી શકે છે એવો ઉપકાર એમણે આપણા માટે સમજમાં આવે છે. ખાલી એમના વચનોને આપણે મનન ચિંતન સ્વાધ્યાય કરીને આપણા વૈરાગ્ય ભાવને દ્રઢ બનાવ. બાકી એ પોતે રચના ન કરત અને પોતાના વૈરાગ્ય ભાવને દ્રઢ કરીને વિતરાગના માર્ગ તરફ આગળ વધી જાત તો એમને કઈ થવાનું હતું? છતાંય એ લોકોએ, એ મહાત્માઓએ, એ પરમ ઋષિઓએ આપણા પર ઉપકાર કરીને એમને આવા ગ્રંથોની રચના કરી. ખાલી આપણા આ મુગ્ધ જીવોને જોઈને, બાલ જીવોને જોઈને એ લોકોએ આવા ગ્રંથોની રચના કરી કે આ લોકો બાલ જીવો પણ રાગને છોડીને વૈરાગ્ય ભાવને દ્રઢ કરે. ખરેખર એમને સત્ય વંદન કરવા જોઈએ. આગળ વધતા બ્રહ્મ મહર્ષિ કહે છે વૈરાગ્ય શતક કે આ રાગ તમને કેવો નડે છે? રાગ પહેલી વાત તમે કીધું સંસારમી અસારે નક્તિ સુહમ બાહી વેણા કૌરે જાણંતો ઇહ જીવો ન પુનૈ જીન દેશિયમ ધમ્મ. સંસારમાં દુઃખ સિવાય બીજું કાંઈ છે નહીં, છતાં પણ વ્યક્તિ એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતો નથી. સંસારમાં તમે જો ને જ્યાં જો ત્યાં દુઃખ સિવાય બીજું કાંઈ છે? હવે સાગર જુઓ, સાગરને પૂર્વ કાં તો પશ્ચિમ, કાં તો ઉત્તર, કાં તો દક્ષિણમાંથી ચાખો, તમને કેવો લાગે? સારું લાગે? એવું કાંઈ હોય કે ઉત્તરમાંથી ચાખીએ તો થોડો મીઠો લાગે, કાં તો પૂર્વમાંથી ચાખીએ તો થોડો મીઠો લાગે, એવું હોય કાંઈ નહીં. સાગરનું પાણી ગમે ત્યાંથી તમે ચાખો તમને સારું લાગવાનું છે. એ રીતે શાસ્ત્રકાર ભગવાન કહે છે સંસારમાં ગમે ત્યાં તમે જાઓ દુઃખ સિવાય તમને ક્યાંય કશું નથી. તમે ભારતમાં હો તો પણ દુઃખ, બરાબર છે? અનાર્ય દેશમાં જાઓ, અહીંયાથી કેટલાય લોકો ભારત છોડીને અનાર્ય દેશમાં જાય છે. કોઈ અમેરિકા ગયા, કોઈ લંડન ગયા, કોઈ પેરિસ ગયા, બધા સુખી થવા માટે ગયા. હવે બોલો બધા સુખી કે દુઃખી? બોલો. બોલો સુખી કે દુઃખી? બધા સુખી થઈ ગયા. તમે લોકો પણ મનપરા છોડીને બોમ્બે ગયા કે નહીં? તમે બધા ગયા, સુખી થઈને આવ્યા. તમને લાગે છે અંતકરણને પૂછો બધા સુખી કે દુઃખી? સુખી બધા? ખરેખર સાચું બોલો છો? અહીંયાથી બોલો છો બધા સુખી થઈ ગયા કે હજી પણ સુખના ફાફા મારવા પડે છે? હજી પણ એ ચપ્પડીઓ લઈને ભીખ માંગવી પડે છે, સુખની ભીખ માંગવી પડે છે? હા, માંગવી પડે છે કે? તમે મનપરા છોડીને બોમ્બે જાઓ, બોમ્બે છોડીને તમે દિલ્હી જાઓ, દિલ્હી છોડીને કદાચ તમે અમેરિકા પણ તમે ત્યાં વસવાટ કરી લો, પણ શાસ્ત્રકાર ભગવાનના વચનો ક્યારેય પણ મિથ્યા બનવાના નથી. તમે ગમે ત્યાં જઈ આવો છતાં પણ સંસારમાં હંમેશા વ્યક્તિ દુઃખીનો દુઃખી રહે. આ સંસારનો સ્વભાવ જ ગમે તેટલું તમે મથો, તમને દુઃખ સિવાય બીજું કઈ મળે નથી. સમજમાં આવે છે? પાણીના ગમે તેટલા ગલોણા કરો, માખણ મળે? પાણીને ગમે તેટલું ગલો, છાશને વલોવાથી માખણ મળે, પણ પાણીને વલોવાથી શું મળે? કાંઈ ન મળે.
આ તમારી સંસારમાં રહેવાની ક્રિયા શાસ્ત્રકાર ભગવાન શું કહે છે ખબર છે? પાણીમાં તમે બલોણું કરી રહ્યા છો. બલોણું કરો, ગમે તેટલું બલોણું કરો. છાશમાં બલોણું કરો તો મળે વાખડ, પાણીમાં કરેલું બલણા જેવું આ તમારી ક્રિયા. સંસારમાં ગમે તેટલી મહેનત કરો, બધા સુખને મેળવવાની મહેનત કરે છે, પણ પાણીમાં વલોણા જેવી તમે ક્રિયા કરો છો. ગમે તેટલું મથશો છતાં પણ તમારે સુખ મળવાનું નથી, કે એ સંસાર દુઃખથી ભરેલો. જ્યારે તમે લોકો નાના હતા, નાના 2-4 વર્ષના, 5 વર્ષના, એ વખતે તમને લોકોને શું ગમતું હતું? આજના લોકોને પૂછ્યું ને, નાનકડા બાલુડાઓને, એ લોકો કહે છે અમને મોબાઈલ ગમે છે. 5 વર્ષના દીકરા પાસે મોબાઈલ હોય, એને જમાડવો હોય ને, મમ્મ કરાવવું હોય તો મમ્મીએ પહેલા એને મોબાઈલ આપવું. મોબાઈલ આપ્યા વગર એ શાંત થાય એવું. અને જેવો મોબાઈલ મળે એટલે સોફા સેટ પર ચડી જાય અને ટક 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 બધી ગેમો રમવા લાગે. અને પછી મમ્મી જે જમાડે એ જમી લે. આજનો સમય એવો છે. પણ પૂર્વના સમયમાં તમે નાના હતા અને રડતા હતા ત્યારે મમ્મી તમને શું આપતી? શું આપતી મમ્મી? કઈ આપતી હતી કે પછી થપ્પડ મારતી હતી? હજી આપતી હતી. શું આપતી હતી? કે રમકડા. કેમ કે નાના હતા તમને બધાને રમકડા ગમતા હતા. નાના હતા રમકડા ગમતા હતા. હવે મોટા થયા પછી શું ગમે? હવે તમારા હાથમાં કોઈ રમકડું આપી દે, રિમોટ કંટ્રોલ વાળું રમકડું, બેટા જો આ રિમોટ કંટ્રોલ લો. હવે તમારી મમ્મી તમને એ રિમોટ કંટ્રોલ વાળું જે રમકડું તમને નાના હતા ત્યારે રમતા હતા એનાથી, માટીના રમકડા રમતા હતા, એ રમકડું તમને હવે ગમે? ગમે ખરા? એટલે સમજો છો તમને? નાનપણમાં તમને રમકડામાં સુખ લાગતું હતું, બરાબર? થોડા મોટા થયા, યુવાન થયા પછી તમને જેમાં સુખ લાગે? ભણતા થયા ને થોડા, એટલે ભણતા હતા તમને ભણવામાં સુખ લાગતું. ભણી લેશું તો આપણે સુખી બની જશું. અને એનાથી થોડા મોટા થયા, થોડા લગ્નના થયા ત્યારે શું થાય? શેમાં સુખ લાગે? તો કે સ્ત્રીમાં સુખ લાગે. અને પછી યુવાની થોડી જાય, પ્રૌઢ અવસ્થા આવે પછી કોનામાં સુખ લાગે? પછી કે તમારે પૈયામાં સુખ લાગે. પૈયા કમાઈ લીધા, થોડા મોટા થયા, પરિવાર બની ગયો, પરિવારમાં સુખ લાગે. 60 વર્ષ પાસ થયા પછી રિટાયરમેન્ટ થઈ જાય પછી શેમાં સુખ લાગે? શેમાં સુખ લાગે? ખબર છે? સાચું બોલજો. બધી તમારી અનુભવની વાતો છે. હું 60 નો થયો નથી છતાં પણ મને અનુભવ છે. એટલે મને જાણકારી છે. આ જાણકારી આપતા કોણ? તો કે આ શાસ્ત્રકાર ભગવાન. બધો આખો ગ્રાફ તમારો શાસ્ત્રકાર ભગવંતે આખો આલેખી લીધો છે. 60 વર્ષની ઉંમરે વ્યક્તિની અપેક્ષા શું હોય ખબર છે? મુકે કોલા ના બોલાયો. અમે માટુંગા ચાતુમાં હતા અને એ વખતે માટુંગાથી નજીકમાં એક સંઘ, એ સંઘમાં વિનંતી ગુરુમાનને કરવામાં આવી કે મહારાજ સાહેબ, પર્યુષણ બચી ચૈત્ય પરિપાટી અમે સંઘમાં યોજી છે. મહારાજ સાહેબ 2 મહાત્મા મને તો બહુ સારું. અને ગુરુદેવે 2 મહાત્માને, મને અને એક મહાત્મા, એટલે હમણાં અરજ પૂજન મહારાજ, એ અમારી સાથે હતા, મારે અવડી હતા. અને અમે 2 મહાત્મા ત્યાં સંઘમાં પહોંચ્યા અને બધું આયોજન થઈ ગયું ચૈત્ય પરિપાટીનું. અને હવે તૈયારી હતી નીકળવાની. નીકળ્યા, ઢોલ નગારા વાગી રહ્યા છે અને આગળ વધતા પહેલા દેરાસરને જુવાર્યા, આગળ વધતા બીજા દેરાસરને જુવાર્યા, લગભગ 5 દેરાસરને જુવારવાનું હતું. ત્રીજા દેરાસરને જુવાર્યા, ચોથા દેરાસરને જુવાર્યા અને 5મા દેરાસરને જુવારીને અમે ત્યાં પૂર્ણ વિરામ કર્યું. અને જેવા દેરાસરમાંથી બહાર નીકળ્યા એટલે જે સંઘપ્રતિ હતા ને, ચૈત્ય પરિપાટીનું આયોજન કરવાના મુખ્ય સંઘપ્રતિ હતા,
એ તો એટલો ઝઘડો કરવા લાગ્યા, એટલો ઝઘડો કરે, એવું બોલે. મેં કીધું કે આ શું થયું? પાંચ પરમાત્માના દર્શન કરીને આ શાંત ન થયો ને આ ઉગ્ર કેમ બની ગયો? અને પછી ખબર પડી કે આ જે વ્યક્તિ એને અપેક્ષા હતી કે આ ઢોલ નગારા લઈને મેં આ બધું જ આયોજન કર્યું, આખા સંઘને તૈયાર કરનાર હું, મારા પૈસાથી આખી ચૈત્ય પરિપાટી કઢાવનાર હું, પણ આ સંઘના ટ્રસ્ટીઓએ શું કર્યું કે આ ઢોલ નગારા સાથે મારા ઘરે કેમ ના આવ્યા? મારા બિલ્ડિંગમાં આવીને ઢોલ નગારા વગાડવા જોઈએ. અને આ ચૈત્ય પરિપાટી એ જ રસી જતી હતી અને મારા બિલ્ડિંગ પાસે ન આવી અને એમને જ જતી રહી. મારા બિલ્ડિંગ પાસે ઢોલ નગારા વાગવા જોઈએ, ભલે મારે ત્યાં ન આવે પણ મારા બિલ્ડિંગ પાસે ઢોલ નગારા વાગવા જોઈએ એવી હટ લીધી. જ્યાં સુધી આખો સંઘ મારા બિલ્ડિંગ પાસે ન આવે, ત્યાં ઢોલ નગારા ન વાગે, ત્યાં સુધી આ અહીંયાથી કોઈને છોડું. અને આખરે અમારે પણ ઝૂકવું પડ્યું, બધા જ વ્યક્તિઓને લઈને એ બિલ્ડિંગ પાસે જવું પડ્યું અને 10 મિનિટ સુધી આ ઢોલ નગારા વગાડવા પડે, ત્યારે એને શાંતિ. સમજમાં આવે છે કઈ અપેક્ષા વ્યક્તિઓને હોય છે? તમે કોઈ પ્રતિષ્ઠાનો લાભ લીધો અને તકતી પર નામ ના આવે ને ત્યારે શું થાય? રવજીભાઈ નામ તમારું હોય અને તમને કહેવામાં આવે કે તમે પ્રતિષ્ઠાનો લાભ લેશો, તમારું સુવર્ણ અક્ષરે નામ લખવામાં આવશે. તમારું નામ પર લખી નાખે અને ત્યારે સુવર્ણ તકતી પર રવજીભાઈને બદલે નામ બદલાઈ જાય, રાઘવજીભાઈ લખાઈ જાય તો શું થાય? રવજીભાઈને બદલે રાઘવજી લખાઈ જાય શું થાય? સમજમાં આવે છે કે 60 વર્ષની ઉંમરે અપેક્ષા શેની હોય છે? કે નામની અપેક્ષા, માનની, સન્માન, કે મને આગળ કરવું જોઈએ. એટલે એનો મતલબ એ છે કે હરેક ઉંમરે તમારો રાગ બદલાયા જ કરે છે. રમકડામાંથી ભણવામાંથી સ્ત્રીમાંથી પૈસામાંથી પરિવારમાં અને પરિવારમાંથી માન, સન્માન, મુભા અને પદ પ્રતિષ્ઠામાં આ તમારો રાગ ચેન્જ થયા છે. એટલે રાગ આખીરમાં તમને લોકોને હરેક વયમાંથી તમે પાસ થાવ, બધી જ જગ્યાએ તમને રમાડ્યા. તમને આવે એ રાગ તમારો સ્થિર રહેતો નથી, તમને રમાડ્યા જ કરે. અને અહીંયા આગળ લખતા કહે છે કે જો રાગાઈ વસે વસમી સુશૈલ દુઃખાનામ દસ્સ વસે રાગાઈ તસ્સ વસે શૈલ સુખાઈ. જે રાગાદીના વશમાં છે, જેનું કંટ્રોલર રાગ કરી રહ્યો છે, જેમ રાગ કે એ પ્રમાણે તમે વર્તી રહ્યા છો, તો તમારા પાસે અનંત દુઃખ તમારી પાસે આવે. અને જેના હાથમાં રાગ છે તો એની પાસે અનંત સુખ રહેવાનું. આવું શાસ્ત્રકાર ભગવાનનું પ્રમાણ છે. આગળ વધતા શાસ્ત્રકાર ભગવાન કહે છે, એકવાર બાપ અને દીકરો બંને રસ્તામાંથી જઈ રહ્યા હતા અને ત્યાં રસ્તામાં એમને એક દ્રશ્ય જોયું. એક રાજાની પાછળ 8-10 સિપાહીઓ જતા હતા અને એ વખતે દીકરાએ પિતાજીને પૂછ્યું કે પિતાજી આ કોણ છે? રાજાની પાછળ 10-12 સૈનિકો જઈ રહ્યા હતા. એ વખતે પિતાજીને પૂછવામાં આવ્યું કે આ શું છે, આ કોણ છે? એટલે પિતાજીએ જવાબ આપ્યો, બેટા આને નમસ્કાર કર, આ તો આપણા રાજા છે, એમની પાછળ 8-10 સૈનિકો જઈ રહ્યા છે, આપણા રાજા છે ને, તું નમસ્કાર. થોડી વાર પછી પાછું જોયું, એક ખૂંખાર ડાકુને પકડીને 8-10 સૈનિકો લઈ જઈ રહ્યા હતા અને એ વખતે દીકરાએ બે હાથ જોડીને તે નમસ્કાર કર્યા. ત્યારે પિતાએ કહ્યું, બેટા આટલો ખૂંખાર ડાકુ છે, જેને અનેકોની જાનહાની કરી છે, ઘણાના પરિવારોને તબાહ કરી નાખ્યા છે, ખરેખર બહુ મોટું નુકસાન કર્યું છે, આને નમસ્કાર કરવા જેવા નથી. તો કેમ આવું કેમ? આગળ વ્યક્તિ ગયા હતા તો એ તો તમે કીધું કે રાજા છે અને એને નમસ્કાર કરો, આવું દ્રશ્ય મેં અહીંયા જોયું. તો કે આ રાજા નથી, આ તો ડાકુ છે. અચ્છા, અને ડાકુ કહેવાય? ઓકે, હવે
હું ક્યારેક તમે સાથે છો તો મને તમે કહી શકો કે રાજા છે ને ડાકુ છે, એટલે આને નમસ્કાર કરવા જોઈએ, આને નમસ્કાર કરવા ન જોઈએ. હવે ક્યારેક હું એકલો રસ્તામાંથી જતો હોઉં તો મને ખબર કેવી રીતે પડે કે આને રાજા કહેવાય અને આને ડાકુ કહેવાય? ખબર કેવી રીતે પડે? માણસ તો બધા એકાદ લાગતા હોય. તો પિતાજીએ કીધું કે રાજા જેમ જતો હોય એમ સૈનિક પાછળ પાછળ જાય. જો રાજા જતો હોય, વ્યક્તિ જતો હોય, એની પાછળ પાછળ લોકો જતા હોય તો સમજવાનું આ રાજા છે. અને જો સૈનિકો વ્યક્તિને લઈને જઈ રહ્યા હોય તો સમજવાનું આ વ્યક્તિ કોઈ ખૂંખાર ડાકુ જઈ રહ્યો. સમજમાં આવે છે? રાજાની પાછળ સૈનિકો જાય અને સૈનિકો જ્યાં જાય એની પાછળ આ ડાકુ, ખૂંખાર, ગુંડાઓ વગેરે પાછળ. એટલે રાજા એ સૈનિકોને વશમાં રાખે છે અને સૈનિકો આગળ પાછળની જે પરિસ્થિતિ છે એ પાછળની પરિસ્થિતિમાં સૈનિકો જેમ જાય છે, સૈનિકોના વશમાં ડાકુ છે. ડાકુ પોતાના ઈચ્છાથી, પોતાની મરજીથી ક્યાંય જઈ શકે એમ નથી. હવે આટલું નાનકડું આ દ્રષ્ટાંત આપીને શાસ્ત્રકાર ભગવાન કહે છે આપણે જો રાજા હોઈએ તો આપણા કંટ્રોલમાં રાગ, અને જો આપણે ડાકુ હોઈએ, આપણે ડાકુ જેવા હોઈએ તો રાગના કંટ્રોલમાં આપણે. મારે તમને પૂછવું છે, તમે રાગના વશમાં કે રાગ તમારા વશમાં છે? બોલો, તમે રાજા જેવા છો કે ડાકુ જેવા છો? ડાકુ જેવા છો બધા અહીંયા. મને ગુરુમાં પૂછે કોને વ્યાખ્યાન આપી આવ્યા, રાજાઓને કે ડાકુઓને? બધા રાગના અંડરમાં છો કે તમારી અંડરમાં રાગ? બોલો, તમે જેમ કહો એમ રાગ ચાલે. તમે એમ કહો કે મારે પરમાત્મા પર રાગ કરવો છે તો રાગ પરમાત્મા પર થઈ જાય, ગુરુ ભગવાન પર થઈ જાય અને ધર્મ પર થઈ જાય. એમ થાય પછી રાગ તમને નચાવે છે, રાગ તમને રમાડે છે. કોઈ વસ્તુ અને વ્યક્તિને જોવે એટલે અંદરથી ઓલો ઉછળે, એ બેટા તું આના પર રાગ કર, એ બેટા તું આના પર રાગ કર, અને પછી તમે રાગ કરવા લાગો. જસ્સ વસે રાગાઈ તસ્સ વસે શૈલ. સમજી લો, તમારી અંદરમાં જો રાગ છે, તમે જેમ કોઈ રાગ કરવા માટે તૈયાર છે તો તમને અનંત સુખી બનતા કોઈ પણ રોકી શકે એમ. અને તમે લોકો જો રાગની અંદરમાં છો, રાગ જેમ નચાવે, રાગ જેમ રમાડે એમ જો તમે રમવા માટે નાચવા માટે જો તૈયાર થઈ જાઓ છો કઠપુતલીની જેમ, તો તમને અનંત દુખી કરતા કોઈ પણ રોકી શકે એમ નથી. હવે મારે તમને પૂછવું છે, સુખી બનવું છે કે દુખી બનવું છે? સુખી બનવું છે કે દુખી બનવું છે? સુખી બનવાની જો ઈચ્છા હોય તો શાસ્ત્રકાર ભગવાનનું ફરમાન છે, તમે કોને અંડરમાં નાખો? રાગને અંડરમાં નાખો. તમે જેમ કહો એમ રાગ કરો. બોલો, છે એવા કોઈ વ્યક્તિ નથી? બોલો મનપરાવાસીઓ, તમે કહો એમ રાગ કરે? છે એવા કોઈ વ્યક્તિ અહીંયા? તમે જેમ તમારી ઇન્દ્રિયોને મેસેજ આપો એ પ્રમાણે તમારી ઇન્દ્રિયો કરે. બોલો, છે કે એવા કોઈ છે? નહીં મળે. ઇન્દ્રિય બધી તમારી, ઇન્દ્રિય બધી તમારી, પણ એને ઓર્ડર કરનાર બીજો કોઈ. આમ કેમ ચાલે? એટલે તમારી ઇન્દ્રિયોના પણ તમે માલિક છો જ નહીં, હે? ગુલામ છીએ. ઓહો, અચ્છા, ગુલામોને અહીંયા વ્યાખ્યાન આપવા માટે બોલાવ્યા છે. માટે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે, હવે તમે સમજો. હવે નહીં સમજો તો ક્યારે સમજશો? વૈરાગ્ય ભાવને હવે દ્રઢ કરો. રાગ તમને રમાડ્યા કરે છે, આ રાગ થી હવે તમે દૂર હટો. હવે કેટલો રાગ કરશો? હવે તમે લોકો તો બધા સમજી જવા જોઈએ. યુવાનોને સમજાવવા, બાળકોને સમજાવવા એ બધાને અઘરા હોય, પણ તમને સમજાવો તો બહુ સહેલા કહેવાય કે નહીં? હવે તમારો રાગ ઉતરી ગયો હોય, હવે તમારો રાગ ઉતરી જવો જોઈએ. હવે સંસાર પરથી રાગ હોય નહીં હોય.
હવે બધાના વાઈટ થઈ ગયા છે. હવે કેટલો રાગ કરવાનો? હવે ઉતરી જવો જોઈએ. હવે તો તમને તો આમ થોડોક ઉપદેશ આપું ને તો તમને વૈરાગ્ય થઈ જાય અને બીજા દિવસે મને આવીને કહી દેવા જોઈએ કે મારા સાહેબ હવે મને દીક્ષા આપો. કે મારા સાહેબ હવે રાગથી હવે કંટાળી ગયો છે. હવે આ પત્નીથી કંટાળી ગયો છું. એકવાર બોલો તો નહીં, પત્નીથી હું કંટાળી ગયો છું. કંટાળ્યા છો કે હજી પણ લાગણી છે પત્ની પર? હજી નથી કંટાળ્યા? હજી પત્ની કામણગારી લાગે છે, હજી દીકરો હજી ગમે છે, હજી આખો સંસાર વિચિત્ર થઈ ગયો. હવે એક પણ એને પૂછ્યું ને કે દીકરો તમારું માને તમારો દીકરો? તમે એનું માનો કે એ તમારું માને? ઓહો, છતાં પણ હજી સંસારથી વૈરાગ્ય છે તો એની લારે લારે અમારે ચાલવું પડે. એ કે તમે મનપરા જાઓ તો આવી જાઓ, એ કે તમે હમણાં ને હમણાં બોમ્બે આવી જાઓ એવું બોલો. આવી હાલત. એવા કેટલાય કુટુંબો જોયા છે, 4 દીકરા હોય, 3 મહિનાના વારા રાખેલા હોય, 3 મહિના થાય એટલે માતા પિતા આને ત્યાં, પછી 3 મહિના આવા 1 તારીખ ન થવા દે, 30 તારીખનો બિસ્તરા પુટલા તૈયાર છે. બોલો આવી હાલત લગભગ તો મનોબલા વાસીઓની તો આવી નહીં હોય. એવા કેટલાય લોકો અનુભવ, તમારા જેવાના અનુભવ અમને મળતા હોય, એ લોકો આવીને આપણને અમને કહી જાય મારા સાહેબ દીકરાને કઈ સમજાવો. ત્યારે અમને કહેવાનું મન થાય નાના હતા ત્યારે તમે એને ન સમજાવ્યા, નાના હતા ત્યારે તમે એ પોતે જ્યાં જવું હોય તમારી આંગળી પકડીને જઈ શકતા હતા, એ વખતે તમે એને સંસ્કાર ન આપ્યા. હવે ભોગવવાનું કોને? તો તમે ભોગવો. હવે જો સંસ્કારિત કર્યા હોત, સંસ્કાર આપ્યા હોત તો આવું ન બનત. પણ સંસારનો સ્વભાવ જ છે, એ સંસારમાં ગમે તેટલું સારું કરો એની વિપરીત દશા તમને જોવા મળે ને મળે. એટલે આ બધી જ વાસ્તવિકતાથી તમને આ પરમ મહર્ષિકાર શાસનકાર ભગવાન તમને એલર્ટ કરવા માંગે છે. આ બધી જ વાસ્તવિકતા છે. સંસારમાં દુઃખ સિવાય કંઈ બીજું કંઈ છે નહીં. રાગ તમને રવાડ્યા કરે છે. એ વખત સુપર્ણખા એટલે રાવણની બેન, રોજનો ક્રમ જંગલમાં એનો ભૈલો શંભુ સાધના કરી રહ્યો હતો. ચંદ્રહાસ તલવારની સાધના 12 વર્ષ સુધી આ સાધના ચાલે અને 12 વર્ષ સુધી આ સાધનામાં ઊંડા મસ્તકે લટકવાનું હોય. કેવી રીતે લટકવાનું? ઊંડા મસ્તકે લટકવાનું અને સાધના કરવાની. અને 12 વર્ષના વાણા વીતી ગયા અને રોજનો ક્રમ સુપર્ણખા રોજ ભોજન લઈને આવે અને ભોજનના સમયે ફરીથી આ સાધનામાંથી વિરામ કરીને એનો ભૈલો ભોજન કરે અને ફરીથી સાધનામાં લાગી જાય. એક વખત એવું થયું, સુપર્ણખા ભોજન લઈને આવી અને એ વખતે ત્યાં જે દ્રશ્ય જોયું આશ્ચર્યચકિત થઈ ગઈ કે ભૈલો, એનું મસ્તક અને એનું ધડ અલગ. મસ્તક નીચે પડ્યું છે અને ધડ આખું લટકતું છે. આ કોણે કર્યું? અંદરથી દ્વેષ આવ્યો, કોણે કર્યું હશે અને કોણ હત્યારો હશે મારા ભૈલાનો? જાવ તો સહી, ત્યાં ચેક કર્યું અને પગલા જોયા. પગલે આગળ ખ્યાલ આવ્યો કે અહીંયાથી કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું હતું અને એને આ રીતે હત્યા કરીને નીકળી ગઈ છે. અને હકીકત એવી બની હતી કે લક્ષ્મણ પોતાની તલવાર કેવી ધારવાળી છે એમ કરીને ફરાવતો હતો. જાડીઓમાં ફરાવતા જાડીની વચ્ચે આ શંભુ જે સાધના કરી રહ્યો હતો એના મસ્તક પર આ તલવાર લાગી ગઈ અને મસ્તક ધડથી અલગ થઈ. લક્ષ્મણને તો આની ગંધ પણ નથી કે મારી આ તલવારથી આ એક દળ મસ્તકથી અલગ થઈ ગયું છે અને શંભુની હત્યા થઈ ગઈ છે. અને આ લક્ષ્મણ તો પોતાની મસ્તીમાં આગળ જતો રહ્યો અને એના પગલે સુપર્ણખા આગળ વધી અને લક્ષ્મણ ક્યાં મળે તો કે રામની પાસે.
હવે હત્યારાનો બદલો લેવા માટે આ સુપર્ણખા જોઈ રહી છે કે આ હત્યારે જેવું મળે એને મસ્તકનું ધડ અલગ કરી નાખે. આ વિચારની સાથે આગળ વધી રહી છે. મારે બદલો લેવો છે, ભાવનાથી આગળ વધી રહી છે. અને જેવી આગળ વધી ત્યાં તો એમને રામ દેખાયા, રામચંદ્રજી દેખાયા. અને સુપર્ણખા રામચંદ્રજીનું રૂપ જોઈને, એમનું સૌંદર્ય જોઈને, એમનું લાવણ્ય જોઈને મોહિત થઈ ગઈ. આ મારવા માટે આવેલી આ વ્યક્તિ, આ સ્ત્રી રામચંદ્રજી પર મોહિત થઈ ગઈ અને પ્રાર્થના કરી બેઠી, મને તમે પત્ની બનાવી દો, મને તમે તમારા અંતરપુરમાં પ્રવેશ કરવાવી દો. અને આવી વિનંતી કરીને રામચંદ્રજી તો આટલી રૂપરૂપની અંબાર સુપર્ણખા હોવા છતાં પણ રામચંદ્રજી પોતે સત્પુરુષ હતા. અને એ વ્યક્તિ કહી દીધું કે મારે તો એક પત્ની વ્રત છે, મારી તો સીતા મારી પાસે છે અને હું સીતાને પરણેલો છું, મારે બીજી કોઈ સ્ત્રીનું જરૂર નથી. એકાંત અનુકૂળતા બધી જોવા જતા રામચંદ્રજીએ એનો સ્વીકાર કર્યો, પ્રતિકાર કર્યો. અને રામચંદ્રજીએ કીધું મારી એક સ્ત્રી છે, મારી બીજી સ્ત્રીની કોઈ જરૂર નથી. તારે જો પરણવું હોય તો મારો ભૈલો છે લક્ષ્મણ, જા એને લીધે પણ. સુપર્ણખા કે ક્યાં છે? કે આગળ જેવા ગયા અને લક્ષ્મણના હાથમાં તલવાર હતી. અને ખ્યાલ આવી ગયો કે આ તલવાર પર જે લાલ રંગ લાગ્યો છે, લાગે છે કે આ મારા ભૈલાનો હત્યારો છે. તલવાર જોઈને તરત જોયું કે લક્ષ્મણજી છે. અને લક્ષ્મણજીનું રૂપ જોયું, એનું સૌંદર્ય જોયું, લાવણ્ય જોયું. અને સુપર્ણખા બદલાનો વેર વાળવા આવી હતી. અને ત્યાં સુપર્ણખા એમના રૂપને જોઈને મોહિત થઈ. બોલ, જેને મારવા માટે જાય એના રૂપમાં મોહિત. અને મોહિત થઈને એ સુપર્ણખા લક્ષ્મણજીને વિનંતી કરી રહી છે કે તમે મારી સાથે પરણો. રામચંદ્રજીને મેં વિનંતી કરી, રામચંદ્રજી કે લક્ષ્મણજી તમને પરણશે. અને એ વખતે લક્ષ્મણજી કહે છે, હવે લક્ષ્મણજી શું કહે છે? સુપર્ણખાની સાથે પરણશે કે નહીં પરણે? હવે એ બંનેના મનમેળ થશે કે નહીં થાય? હવે સુપર્ણખા આગળ વધીને શું કરવાની છે એ બધી જ વાત, રાગ રમાડે છે કે રકડાવે છે, આ બધી જ વાત આપણે આગળ પર જોઈશું. આપણે એક કથા ગ્રંથ પણ ચાલુ કર્યો છે, એ છે શ્રેણી ચરિત્ર. એને પણ આપણે આગળ જોઈ લઈએ. રાજગૃહી નગરી, મગધ દેશ, એમાં રાજગૃહી નગરી હતી. અને રાજગૃહી નગરીમાં એ નગરના જે રાજા પ્રસેનજીત રાજા, અને પ્રસેનજીત રાજા રૂપ લાવણ્ય બધું સારું, ઘણી બધી પત્નીઓ. પ્રસેનજીત રાજાને કેટલી પત્નીઓ ખબર? 500 પત્નીઓ. કેટલી? 500 પત્નીઓ. આપણે એક પત્ની હોય તો નાકે દમ આવી જાય. અને પ્રસેનજીત રાજા અને 500 પત્નીઓ કેવી રીતે સંભાળતો વિચાર આવી. એટલે આપણે એક પત્નીને આમ સંભાળવું ને તો આમ નાકે દમ આવી જાય. એટલી બધી ફરમાઈશો ચાલુ હોય. ઘરે પહોંચીએ ત્યારથી આ પત્ની ફરમાઈશ કર્યા જ કરે. ક્યારેક એવું થાય કે આ પત્નીથી છુટકારો મળી જાય તો બહુ સારું. અને આ પ્રસન્નજીત રાજા 500 રાણીઓને આમ સંભાળી રહ્યો છે. અને એમાં કલાવતી નામની પણ એની પત્ની હતી. સૌંદર્ય યુક્તિ, આ કલાથી યુક્ત એવી કલાવતી નામની રાણી, એની સાથે એનો સુમેળ થયો, એના લગ્ન થયા. અને એને પણ એ સંભાળી રહ્યો છે. અને આગળ વધીને સમય વીતતા આ બંને સુખને ભોગવી રહ્યા છે. અને એક વખત કલાવતીને રાત્રિના સમયે સ્વપ્ન આવ્યું. અને સ્વપ્નમાં સિંહ જોવા મળ્યો. અને સારું સ્વપ્ન જાણીને આખી રાત્રિ શુભ ધર્મમય એને પસાર કરી કે ભાઈ હવે શુભ સ્વપ્ન આવે પછી સુવાય નહીં. તમને પણ ધ્યાન રાખજો, કોઈ પણ સારું સ્વપ્ન આવે પછી સુવાનું. તો શું કરવાનું? તે મોબાઈલ લઈને બેસી નહીં જવાનું કે ભાઈ સારું સ્વપ્ન આવ્યા પછી નવકારવાળી લઈને બેસી જવાનું. આખી રાત્રિ ધર્મમય પસાર કરવાની. અને આ રીતે નીતિ નિયમને જાણતી આખી રાત્રિને ધર્મમય પસાર કરીને હવે સવારના સમયે હવે આ સ્વપ્ન મારે કોને કહેવું કે હવે પતિને જોઈને કહ્યું. અને પોતાના શયનખંડમાંથી બહાર નીકળીને જ્યાં પતિદેવનો શયનખંડ હતો ત્યાં પહોંચી. અને પતિદેવ હજી
થોડા અર્ધ જાગૃત અવસ્થામાં હતા, હજી થોડા શયનમાં હતા, અને એ વખતે એ કલાવતીએ ઉચ્ચારણ કર્યું, શબ્દનું ઉચ્ચારણ કર્યું, સ્વામીનાથ, સ્વામીનાથ જાગો. શું કીધું? સ્વામીનાથ જાગો. આખી પ્રક્રિયા આપણને એક સમજણ આપી રહી છે. ખરેખર વ્યક્તિ મહાન ક્યારે બને? વ્યક્તિ મહાન ક્યારે બને? ઉંમર થાય એટલે વ્યક્તિ મોટો થાય, પણ સમજ જેટલી વધે એટલો એ મહાન થઈ. આ એક સમજ, એક પ્રક્રિયા આપણને ખરેખર સમજ આપી રહી છે કે આ કલાવતી પોતાના શયનખંડમાંથી પતિદેવના શયનખંડમાં જાય છે. એટલે પેટાનો જે આચાર કેવો હતો, બંનેના શયનખંડ અલગ હતા. ભોગ વિલાસનો સમય બહુ ટૂંકો હતો અને પછી બ્રહ્મચર્ય પાળતા હતા અને બંનેના શયનખંડ અલગ. અને કલાવતી જેવા પતિદેવના શયનખંડ એ તરફ જાય છે. શયનખંડમાં અંદર પહોંચી અને ઉચ્ચારણ કર્યું, સ્વામીનાથ, હવે તમે જાગો. આવા તમને શબ્દો સાંભળવા મળે ખરા? સ્વામીનાથ. નામથી બોલાવે. એક વખત જામનગર બાજુ ગુરુદેવની જાગૃતમાં જામનગર બાજુ હતું, અને એ વખતે એક બેન બંધન કરવા માટે આવ્યા, અને બંધન કરીને કે મારા સાહેબ ભાઈ આવી શકે છે? તો કે હા, તમે બંધન કરવા, ભાઈને શું વાંધો છે, ભાઈ તો આવી શકે ને. અને પહેલો માળો હતો, બારી પાસે ગયા અને કે રમેશ, રમેશ ઉપર આવતો. અને વ્યક્તિ આવ્યા અને એ પણ વંદન કરવા લાગ્યા. એને ગુરુ મહારાજને યાદ આવ્યું કે આ બંનેની ઉંમર આમ થોડી આમ સરખી જેવી લાગે છે, એટલે ખરેખર એમના ભાઈ લાગે છે. અને ગુરુ મહારાજે વાત ચાલુ કરી કે બરાબર, આ ભાઈને, તમારા ભાઈને તો બધું બરાબર છે ને, દેરાસર પૂજા ને આ બધું કરે છે ને તમારા ભાઈલો? પછી ઓલા બેન કે મહારાજ, આ મારો ભાઈલો નથી, આ મારા શ્રાવક છે. શ્રાવક ને બધી ગુરુદેવને આશ્ચર્ય થયું, આ શ્રાવક ને પણ રમેશ ઉપર આવતો. આવી રીતે બોલાવે, કે આવી રીતે બોલાવે રમેશ. જો આર્ય સંસ્કૃતિ શું કહે છે ખબર છે? જેનું તમે નામ લો એનો નાશ થાય. આર્ય સંસ્કૃતિમાં જે આર્ય નારી હોય એ પતિદેવનું નામ ક્યારે ન લે. ખરેખર ઘણા સમાજોમાં છે ને આ આર્ય સંસ્કૃતિના સંસ્કાર હજી પણ અકબંધ ચાલે છે. આ મારવાડી સમાજમાં ક્યારે પણ પત્ની, હમણાંની વાત ખબર નહીં, મને ખ્યાલ નથી, પણ પત્ની છે ને એ પતિનું નામ ક્યારે ન લે. તો શું બોલે? ચિંટુના પપ્પા, મોન્ટુના પપ્પા, એવું બોલે. તમારામાં, આપણામાં હતું ને? હતું. હવે નવું ભારત કે જો પતિદેવનું સૌભાગ્ય અખંડ રાખવું હોય તો આયુષ્ય જો વધારવું હોય તો પતિનું નામ ન લે. આ તમે લોકોએ તો આ બધું સાચવી રાખ્યું, તમારી આગળવાળી પેઢીને આ સંસ્કાર આપજો. બરાબર? તમારી સાવિકા તો તમારું નામ નહીં લેતી હોય ને. ધનજી ને રામજી ને આ બધું તો નહીં કરતી, મને ખ્યાલ છે. બરાબર ને? જો બી બોલો, હા તમારા વતી બોલું છું. હા, તે તમારી એજ વાળા, હા, તમને તો તમારા નામથી તમને તમારી પત્ની બોલાવતી જ નહીં હોય, પણ તમારી જે આગળવાળી પેઢી છે, તમારા દીકરાઓ પોતરાઓ, એટલું તો સમજાવજો એમને. હા, કે ભાઈ ઘરવાળી એ ઘરવાળાનું નામ ક્યારે ન લે. એને ચિંટુના પપ્પા ને મોન્ટુના પપ્પાથી બોલાવાય, અને આગળ વધીને સ્વામીનાથ. અને ગેરંટી આપું, આ તમને લોકો શીખજો, સ્વામીનાથ બોલાવ્યું ને તો મહિનાનો એક નેકલેસ પાક્કો તમારો. તમારે
તમારે કેવું નહીં પડે કે મને સાડી લઈ આપો અને આ નેકલેસ આવી જ જશે. એકવાર તમે પ્રયોગ તો કરી જોજો. આ શાસ્ત્રકાર ભગવાન જે તમને શીખવાડી રહ્યા છે એ બધું જ તમારા માટે હિતકારી છે અને સુખકારી છે. હા, એટલે તમે આપી દેજો. આપી એ દેજો. અમારી પાસે એને. અને આ રીતે એ પત્નીએ સ્વામિનારાયણ કહીને પતિદેવને જગાડ્યા અને પોતાના સ્વપ્નની વાત કરી કે મને રાત્રિના સમયે છેલ્લા પ્રહરમાં મને સ્વપ્નમાં સિંહ દેખાણો, તેનું ફળ શું હોઈ શકે? અને એ વખતે પતિદેવ પણ એ જ્યોતિષના જાણકાર હતા અને એ વખતે એમને વિચાર્યું કે આ રીતે ફળ હોઈ શકે. અને પત્નીને કહી દીધું કે આપને થોડા સમયમાં એક સિંહ જેવા પુત્ર રત્નની પ્રાપ્તિ. અને આ વાત સાંભળીને કલાવતી એકદમ ખુશ થઈ ગઈ અને ખુશ થઈને આખી રાત્રિ જાગૃતા કરી હતી. ફરીથી પોતાના શયનગૃહમાં ગઈ અને ધર્મમય બાજુ આખું આ જીવન વિતાવી રહી છે. અને આગળ વધતા વધતા સમય થાય, 9.25 મહિના થયા અને પુત્રનો જન્મ થયો. કેટલી ખુશાલી હોય! પુત્ર જન્મ એટલે કેટલી ખુશાલી હોય! તમે તમારે ત્યાં દીકરાનો જન્મ થાય તો ખુશાલી કે દીકરીનો જન્મ થાય તો બંને બાજુ ખુશાલી હોય. ખરેખર તમે ધન્યવાદ છે. આ પુત્ર રત્નનો જન્મ થયો અને એટલી ખુશાલી રાજા પોતે છે. તમે મહોત્સવ ન કરે, ઠાઠ માઠ પૂરો મહોત્સવ કર્યો, 12 દિવસ સુધી મહોત્સવ ચાલ્યો. એટલા પણ કેદીઓ હતા એને મુક્ત કરવામાં આવ્યા. ખરેખર આ રાજાની આ જે શૈલી છે ને, આખા નગરને શણગારે, બધાને મીઠાઈઓ ખવડાવે, 12 દિવસનો મહોત્સવ કરે, એની વચ્ચે જેટલા પણ કેદીઓ હોય એને મુક્ત કરે. ખરેખર આ કેમ કરતા હશે? બધાની ભૂલો માફ. જેટલા લોકોએ ભૂલો કરી છે બધાને ભૂલો માફ. કેમ? કેમ કે મને પુત્ર રત્ન જન્મ. આ ખુશીની પાછળ એવા ગાંડા ગીરા થઈ જાય. આ ખુશી મારી માટે બહુ મોટી વસ્તુ છે. તમારી ભૂલ બહુ મને નાની લાગે છે. સમજમાં આવે? પુત્ર જન્મ્યો એની ખુશીની સામે તમારી જે ભૂલ છે, ભૂતકાળની ભૂલ, એ બહુ નાની લાગે છે. એટલે મેં તમને કેદમાંથી મુક્ત કર્યું. ખરેખર આ વસ્તુ સમજવા જેવી છે, આ સમજ કેળવવા જેવી છે અને આપણે જીવનમાં ઉતારવા જેવું છે. તમારા જીવનમાં તમે લોકોના તમારા જીવનમાં ઘણી વખત એવા ખુશીના પલ આવતા હોય કે ના? પુત્ર રત્ન તમારે ત્યાં જન્મે ત્યાં તો ધંધામાં તમને બહુ જ મોટો ફાયદો થઈ ગયો. ત્યારે શું કરવું? જે વખતે ખુશીના સમાચાર તમારે ત્યાં આવે ને, તમારે ત્યાં જીવનમાં ખુશીનો માહોલ થાય, જે રીતે આ રાજાએ બધા જ કેદીઓને મુક્ત, એ રીતે તમારા મનમાં રહેલા શત્રુ ભાવને પણ તમે મુક્ત કરશો. આજ સુધી હું આને શત્રુ માનતો હતો, પણ આ ખુશીના સમાચાર મળ્યા પછી આ ખુશીની સામે આ શત્રુભાવ બહુ નાનો લાગે છે. હવે હું આ તને શત્રુભાવથી મુક્ત કરું છું. આજ સુધી મેં શત્રુતા તારી સાથે રાખી, પણ આ ખુશીના સમાચાર મળ્યા પછી, મારા ઘરે પુત્ર રત્ન જન્મ્યા પછી, આ પુત્ર રત્નની ખુશીની સામે તારો શત્રુભાવ, તારી શત્રુતા મને બહુ નાની લાગે છે. આજ પછી હું તને શત્રુ ભાવે ક્યારેય પણ નહીં દઉં. બોલો, થઈ શકે કે ન થઈ શકે? બોલો, આજ સુધી કેટલાનું આમ ભરીને બેઠા છીએ. કેટલી ઘટનાના પોટલા લઈ લઈને ઉપાડીને આમ આગળ વધી રહ્યા છે. 50 વર્ષ પહેલા પણ કોઈ કીધું ને કઈ પણ, તો પણ હજી સુધી કે એ વ્યક્તિએ મને કઈ કીધું હતું, આણે આ વ્યક્તિ મને મેળો ઢોળો માર્યો હતો, આ વ્યક્તિએ મને આવવા નતો દીધો, આ વ્યક્તિએ મને માન સન્માન નતું આપ્યું. અને કેટલા વર્ષ સુધી આ વેરની આ પરંપરાઓ ચાલે. 50 વર્ષ સુધી પણ કોઈ વ્યક્તિ સાથે આપણે ચર્ચા વિચારણા કરતા હોઈએ ને, વાતમાં નીકળી જાય કે એ વ્યક્તિ તો એડો હોય, ન નીકળી જાય. અને આવા કંઈ પણ આવા સારા પ્રસંગો તમારે ઘરે આવતા હોય તો ખરેખર આ રાજાએ જે અનુકરણ કર્યું એવું અનુકરણ ખરેખર આપણે કરવા જેવું છે. આપણા અંદર રહેલી શત્રુતાને આપણે નાશ કરીએ, બસ એ જ આપણે આ રાજામાંથી શીખવાનું છે. અને રાજાએ જે મહોત્સવ કર્યો 12 દિવસનો, અને 12 દિવસનો મહોત્સવ કર્યા પછી દીકરાનું નામ પાડ્યું શ્રેણિક. અને શ્રેણિક એમ તો કહેવામાં આવે
પુત્રના લક્ષણ ક્યાં દેખાય તો કે પારણે, અને વહુના લક્ષણ ક્યાં દેખાય? આ શ્રેણી પારણામાં એટલો ઉત્તમ છે, તેજસ્વી છે, અને બીજના ચંદ્રની જેમ એ મોટો થઈ ગયો છે. અને માતા પિતા પણ એને યોગ્ય શિક્ષા આપવા માટે કલાચાર્ય પાસે મોકલ્યો. અને ઉત્તમ ગુણવાળો હતો અને બુદ્ધિશાળી હતો. થોડા સમયમાં એને 72 કલા શીખી. કલા શીખીને જ્યારે પાછો મોટો થઈને યુવાન થઈને પાછો ઘરે આવ્યો અને ફરીથી રાજ્યમાં માતા પિતા પાસે રહી રહ્યો છે, અંડરમાં રહી રહ્યો છે. એક વખત એવું થયું, રાજસભા આખી ભરાઈ છે અને રાજસભામાં રાજ દરબારમાં રાજા પધારી ગયા. ઘણા બધા વિદ્વાનો અને પંડિતો બેઠા છે. એ વખતે પ્રતિહારી, જે વોચમેન અત્યારે કહીએ, એ પ્રતિહારી આવીને સમાચાર આપી રહ્યા છે, એક રાજા તમને મળવા માટે આવ્યા છે. રાજા વિચાર કરે કે રાજા મને મળવા માટે આવ્યા છે. આવે તો કોણ આવે? તો જે દૂત આવે. રાજા ના આવે, પેલા દૂત આવે. અને આજ તો પેલા રાજા મને મળવા માટે આવી રહ્યા છે. અને આ સમાચાર મળતા આશ્ચર્ય થયો અને કેટલા વિચારો કરવા લાગ્યા. આ પ્રસન્નજીત રાજા એ કોણ હશે, શેના માટે આવ્યા હશે, અને ખુદ રાજા શેના માટે આપતા હશે? આ બધા વિચારો કરતા અને આમ વિચારોમાં વલણમાં આગળ વધતા હવે રાજા કયા વિચારોને વલણમાં આવે છે, કોણ આવ્યું હશે, કયા રાજા હશે, શું સમાચાર લાવ્યા હશે, પોતાની સાથે કઈ વ્યક્તિને લાવ્યા હશે, આ બધી જ વાતો આપણે અવસરે વિચાર કરશું. લગભગ બે ત્રણ દિવસે અહીંયાથી ગાંધીધર જવાવાળા હોય છે. અને અમે બે ત્રણ દિવસે ગુરુદેવને ટપાલ મોકલીએ છીએ અને સમાચાર અહીંયા મનોપરાના મોકલીએ છીએ, બરાબર ને? અને આ તમારા આજુ આ મનોપરાનો જે માહોલ છે ને, એ સમાચાર ઘૂસી ગયા છે. અમે કીધું છે બધા જ આ મનોપરાવાસીઓ બધા જ અમારી વાત સ્વીકારી રહ્યા છે અને ખૂબ મસ્તીથી આરાધના કરી રહ્યા છે. અને આ ગુરુદેવના સમાચાર મળતા બહુ જ ખુશ થયા છે. અને તમારી જે આરાધનાઓ ચાલે છે, એક એક વસ્તુઓ તમે અમારી સ્વીકારી રહ્યા છો. ગઈકાલે પણ તમે લોકો અમે કીધું 4 વાગે તમે લોકો આવજો, કાંઈ શીખજો. 4 વાગે તમે લોકો આવ્યા. ખરેખર આમ બહુ ખુશી થાય કે તમને પણ ભણવાની ધગશ છે. મહાત્મા મળે, તમે પણ એમને જ્ઞાન મેળવવાની આમાં અંદર ધગશ છે. 9 થી 10 લોકો આવ્યા હતા, એમને પણ આ બધું શીખ્યું કે હવે અમે શીખવા માટે પ્રયત્ન કરીએ. જેટલા પણ દિવસ અમે અહીંયા રહેશું ત્યાં સુધી અમે શીખશું. આ એ ટેક લઈને અહીંયાથી ગયા. અને બીજું બધું પણ તમે આરાધના કરી રહ્યા છો. ખરેખર તમારી અનુમોદના, તમારું જીવન પણ બહુ અનુમોદનીય છે. તમે જે આરાધના કરી રહ્યા છો એ બધી અનુમોદનીય છે. આજે હું આ પાઠ પરથી જેટલા પણ આગમન કરી રહ્યા છે એ બધાને હું સુખ્યાતા પૂછવા માંગુ છું. તમે બધા સુખ્યાતામાં છો? જો જે આગમ તપ કરતા હોય ને એ જ, હા દેવગુરુ બસાઈ બોલજો. તમે બધા સુખ્યાતામાં છો? હવે જેને આંબીલ ચાલી રહ્યા છે, સાંકળી આંબીલ, એ બેન શાતામાં છે? હવે એક જ જણનો જવાબ આવવો જોઈએ. ક્યાં? શાતામાં. અને જે નૌકારસી કરી રહ્યા છે બધા શાતામાં છે? તમને લોકોને ખોટું ના લાગવું જોઈએ. મારા સાહેબ આગમ તપ વાળા અને આંબીલ વાળા યાદ આવે. અમે નૌકારસીને જોઈએ તો કરીએ છીએ કે નહીં? બસ એને ના છોડતા જેટલી પણ આરાધના થાય આપણથી યથાશક્તિ થઈ શકે એટલી આરાધનામાં આપણે જોડાવાનો પ્રયત્ન કરીએ. પાછળના દિવસે તમને યાદ રહે એટલા માટે તમને કહું છું. કદાચ ભૂલી ગયા હો, પાછળના દિવસે અહીંયા કુંભ સ્થાપના થવાની છે. 2 કુંભોની સ્થાપના થવાની છે. એક અહીંયા રહેશે અને એક આખા ગામમાં ફરતો રહેશે. જેને કુંભ પોતાના ઘરે લઈ જવો હોય, અહીંયા કોઈ નકરો રાખવામાં આવ્યો નથી. જો નકરો રાખવો હોય તો નકરો રાખી પણ શકત, પણ કોઈ રૂપિયા ભેગા કરવાનો કોઈ આશય નથી. તમારી આરાધના વધે અને આરાધનાથી તમારું પુણ્ય પુષ્ટ બને, એ જ લક્ષ્યથી જેને પણ પોતાના ઘરે આ કલશ નૌકાર કુંભ લઈ જવો હોય અને પોતાના ઘરને મંગલમય બનાવવું હોય, માંગલિક રૂપ કરવું હોય, એણે ફક્ત પોતાના ઘરે જ્યારે કલશ આવે ત્યારે 21 નૌકારવાળી ગણવાની છે. જેને ભાવના થાય એ પોતાના નામ સાધુજી ભગવતને કાં સાધુ ભગવતને કાં પુંસી, એક કામ કરો પુંસીભાઈને લખાવી
લખાવી એટલે તમે નામ મુનશીભાઈને લખાવી કહી દેજો ના, એ જાહેરાત કરાવી દેજો. અને નૌકા કુંભ તમે લોકો ભાઈ અમે. જે એક કુંભ સ્થાપન થયા પછી એની સન્મુખ આપણે 5-5 નૌકારવાળી 40-50 વ્યક્તિઓ જો તે લઈ લે કે અમે કુંભ સ્થાપના થયા પછી 5 નૌકારવાળી કરશું તો 50 દિવસમાં અહીંયા 9 લાખ નૌકારનો ઝાડ થઈ જાય. બરાબર છે? એટલે આખું ક્ષેત્ર જે ઉજાગર બને અને અહીંયા જે પણ આવે એને સારા ભાવ જાગે એ ભાવનાથી આ બધું જ આયોજન કર્યું છે. તો આ બધા જ આયોજનમાં સારામાં સારી સંખ્યામાં તમે લાભ લેજો. બરાબર? સાહેબ સારા સમાચાર આપો બધાને. હા આવ્યો ને? જાહેર કરો સાહેબ. ખરેખર આજે મને પ્રમાણ જેવો પ્રવેશ થયો એવું મોટું માંગલિક થયું. એક સાધ્વીજી ભગવંતે માસક સમણનું પારણું થયું. બધાને એકદમ ખુશી હતી કે ખરેખર આમ કેવું કહેવાય માસક સમણ લોકો ઉપવાસ કરે આંબિલ કરે અઠમ કરે પણ એ સાધ્વીજી ભગવંતે આખું ચાતુર્માસ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય એટલે પૂર્ણ ભક્તિ પ્રિય ભક્તિ મહારાજે માસક સમણની આરાધના કરી અને આગળ વધતા આમ થાય કે હવે તો પૂર્ણ થઈ ગયું માસક શ્રવણ પૂર્ણ થઈ ગયું હવે કોઈ હશે આમ કહેવાય ને કે દીવોથી દીવો જલે એક દીવાની જ્યોતિ બીજા દીવાની જ્યોત જલે અને આ સાધ્વીજી ભગવંતના માસક શ્રવણની આરાધનાને જોઈને એક સાધ્વીજી ભગવંતની અંદરથી ભાવના થઈ તો આ સાધ્વીજી ભગવંત મારી વય એટલે વય તો મારી મોટી છે પણ એ સાધ્વીજી ભગવંત જો માસક શ્રવણ કરી શકે તો અમે કેમ માસક શ્રવણ ન કરી શકીએ આ ભાવના અંદરથી જાગૃત થઈ એ ગુરુની કૃપા થઈ અને સાધ્વીજી ભગવંતે માસક શ્રવણ શરૂ કર્યું અને આજે એ સાધ્વીજી ભગવંતને માસક શ્રવણની આરાધના કરતા આજે 21મો ઉપવાસ આજે ચાલી રહ્યો છે તો ખરેખર એમની જે ભાવના છે 21મો ઉપવાસ થયો છે 31 ઉપવાસ કરવાની એમની ભાવના છે તો આપણે પણ એ સાધ્વીજી ભગવાનની ખૂબ ખૂબ અનુમોદના કરીએ એમની તપની અંદર આપણે શ્રદ્ધા પૂછીએ અને એમનું તપ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એવી આપણે સૌ ભાવના ભાવી કરીએ. અને આજે જે આગમ તપ કરી રહ્યા છે એ ઉત્તરાધન સૂત્ર ગ્રંથની આજે આરાધના કરવાની છે. આજે એના કમાસમના 36 જે પણ છે 36ની સંખ્યામાં તમે બધાને કરવાનું છે અને નૌકાવાળી જે પદ છે ઉત્તરાધ્યન સૂત્રાય નમઃ